સાહેબ જો અહીંયા પપ સાંટે છે દવા ચાર્જિંગમાં મૂકી દેવાય પેલા હવે એમાં ઈળો બહુ થઈ ગઈ છે શાકભાજીમાં ને બધી જગ્યાએ તો દવા છાંટવાનું કામકાજ કરે પેલા જોઈ લેવાય તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ સિંગમાં નીંદવા માટે 8 કેરા જે બાકી હતા ને એમાં અને દવા તો કઈ સટાણી નહીં ચાર્જિંગ પૂરું થઈ ગયું તો એટલે જો હું ને મેડમ આવી ગયા છીએ અહીંયા હવે આ નીંદવા માટે 8 કેરા બાકી છે ને બીજી ત્રીજી વાર નીંદી કા તો ફટાફટ આપણે મળીએ નીંદવા અને તમે વિડીયો એન્જોય કરો એક કેરો કાઢીને પાછા વીએવાસી આ સેડ એન્ડ મેડમે પાછું ચાલુ કરી દીધું ને એક તો કોમેડી વિડીયો મેં કીધું ઉતાર નાખ્યો એટલે ઉતાર નાખ્યો ને હું એડિટિંગ કરીને ફટાફટ મૂકી દઉં ને તમે બધા જોઈ લ્યો કોમેડી વિડીયો કેમ કે આપણે કોમેડી તો ડેલી મૂકીએ છીએ એટલે એક વિડીયો કોમેડી બનાવવાનો અને બપોરે દરરોજ ચડાવું છું એટલે તમે જોઈ લેજો ચેનલમાં મોજ આવશે કેમ કે વિડીયો મસ્ત આવે અને એના માટે કોમેન્ટ કરી દેજો તો આપણે એક કેરો હજી કાઢ્યો સવારની વાત ને 1.5 થયો અત્યારે 1 કેરો હજી નીકળ્યો છે કેમ કે ખડ બહુ છે ભાઈ ખડ આગળ તમને દેખાડું કેટલું ભેગું કર્યું 1 કેરામાંથી ખાલી એટલે બહુ ખડ છે એટલે આપણે 1 કેરો કાઢીને વહી આવ્યા છે ને બીજા કેરે હવે સડી જાય તો હવે આપણે 1 વાગી ગયો 1 ની માથે 5 થઈ ગઈ છે ને હવે આપણે લાગી છે કડકડાટી ભૂખ લાગી એટલે હવે ખાવું જ પડે કેમ સાહેબ જો આપણે બધું વસ્તુ લઈ લીધું છે ને ભૂખ લાગી છે તો હવે થોડું ખાઈ લઈએ ખાઈને આપણે કે બેહવા નથી ઘામાં હમણાં કામે લાગી જવાનું છે કેમ કે નકર વરસાદ જો તમને દેખાય છે ફૂલ અંધારેલો છે હમણાં તૂટી પડવાનો છે આમ જો બહુ વરસાદ અંધારો છે ને હવે થોડુંક એવું ખાઈ લઈએ તો ઝૂંપડી આવી ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે કેમ કે આપણે નીંદીને આવતા હોય ને રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે બેસી ગયા છીએ જમવા જો એને તો ચાલુ કરી દીધું એટલી ભૂખી થઈ કા 1 વાગે જો 1 વાગે ને એટલે મને બહુ ભૂખ લાગે એટલે પછી રાત નહીં જોવાનું ખાવાનું ગાંઠિયાનું શાક ડુંગળી ગાંઠિયાનું શાક છાશ સીભડાનું અથાણું અને રોટલી તો હાલો બધા જમવા તો ફટાફટ આપણે જમી લઈએ ને પછી બધા કામે ચડી જાય કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે નીંદા તો નહીં હવે લગભગ જો કે વાહટી જાય તો ઠીક છે નકર પછી કઈક આગળ જોયું જાય તો કન્ટિન્યુ હાલો અમે જમી લઈને તમે પણ હાલો બધા જમવા મિત્રો હવે આપણે જમી કાઢવીને નવરા બેઠા છીએ ને વરસાદ છે ફૂલ એટલે આપણે બેઠા છીએ ઝૂંપડીએ બહાર વરસાદ ચાલુ હતો એટલે હવે કઈ ખેતરમાં કામ થાય એમ છે નહીં એટલે આપણે બેઠા છીએ ઝૂંપડીએ અને અહીંયા મેડમ ઉભા છે પ્લાન કરીએ હવે હું કરવું એ વિચારીએ છીએ કેમ કે અહીંયા વરસાદ જ એટલો છે ને કે કામ કરવા દેતા બધે પાણી ભરાય આમ પાણી નીકળતા નથી ને આમ બધે પાણી ભરાઈ જાય ખેતરમાં ઓલા ઝાડવામાં બધે પાણી હોય ને એટલે આપણે કઈ કરી ન શકીએ એટલે હવે બેઠા છીએ નવરા હવે જોઈ ભગવાન જે કરાવે કામ કરશું ને નગર ભાઈ બેઠા છીએ હાલો હવાઈણ કરવા તમે પણ ઓ ભાઈ સાહેબ આમ જો વરસાદ કેટલો હરુડ્યો એ વરસાદ ચડ્યો એ તો તમે નજર કરો ખાલી અહીં મેડમ જો ખડ કાઢે છે કોંગ્રેસ ખડ ને આ બધી આપણી માંડવી છે ને આપણું ઢાળિયું છે અહીંયા જો ઘીહોડા વેલા થઈ ગયા છે જે આપણી માંડવી દાવડા થઈ ગયા ભેગા હાવ બહુ મોટી થઈ છે ને હરગવો 12 છે આમ જો નજર કરો તમે વરસાદ હાવ નજીક છે હસોડો દૂર નથી મેડમ હાલો ફટાફટ આપણે છે ને હવે આપણે છે ને ખડ વાઢવા જવું છે ઢોર માટે ગાયગા થોડુંક ખડ વાઢીએ એવી નગર પછી વરસાદ આવી જાય ને તો વાઢવાય નહીં દે ને ઘેરે નિરણ નથી ઢોર બાંધેલા ગાયું ની ઘેરે એટલે હાલો ફટાફટ વાઢીએ તો ફાઇનલી મિત્રો એટલો વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે આમ તમે નજર કરો ખાલી કેટલો વરસાદ આવી બાપ રે બાપ
વરસાદના આપણે બેઠા થઈ નવરા થઈને જો હું ને મેડમ બે એટલો વરસાદ આવે દેખાય તો પાણી હાલતા થઈ ગયા એટલે હવે ક્યાંય વાડીમાં હલાય એવું છે ના એટલો વરસાદ ચાલુ થઈ ગયો કેમ મેડમ બહુ વરસાદ આવે છે. ફૂલ વરસાદ ભાઈ ભાઈ એટલે આવો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે આપણે તો અહીંયા નીરણ વાઢી લીધી આ બધી અને અહીં નાખી દીધી નીરણ વાઢીને હવે તો વરસાદ રહે એટલે અમારે ઘેરે જવાનું છે એટલો પ્લાન છે હવે. અહીંયા તો જો પણ હવે વરસાદ રહે ને એટલે અમારે ઘરે વહી જવાનું છે એટલી વાર છે એમ કે વરસાદ રહ્યા વગર તો અમે કેમ જાઉં બસ કેળામાં પાણી આલું જતું હોય બરાબર ને એમને તો જવાય નહીં ચાલુ વરસાદમાં ન જવાય હવે થોડોક લીમડો વાઢી લઈએ સાંજે મચ્છર થાય એટલે થોડી ધવાડી કરવા પડે છે માલને ગાયુંને આપણે એવું ધવાડા કરીએ તો સારું પડે લીમડાનો ધુવાડો કરીએ તો કેમ એવું બધા કહે આપણે લીમડો લેવાનો છે થોડીક વાર લઈ લઈએ પછી વરસાદ રહી જાય અને પછી અમે ભાગીએ કેમ કે આપણે ઓલરેડી ખડ ને એવું તો બધું લેવાઈ ગયું છે ઢોરનું ખડ ને બધું તો લેવાઈ ગયું નિર્ણય લેવાઈ ગયું પણ થોડોક લીમડો લેતા હોય ને તો ઢોરને મજા આવે ક્યારેક કડવું ખવડાવાય ક્યારેક મીઠું ખવડાવાય ક્યારેક ધુવાડો થાય ક્યારેક નિરણ ખવડાવે ને એવું બધું ખવડાવ્યું ને તો ઢોરને સારું રહે બીમાર ન પડે એટલે આપણે થોડોક લીમડો લઈ દો વરસાદ રહે ને તો થાય સમજો વરસાદ આવ્યો દઈલા આટલો વરસાદ આવ્યો ત્યારે આજ કેટલા સમય પછી આવ્યો પણ 1-1.5 મહિના ઉપર થઈ ગયું કા પછી ઠેઠ વરસાદ આવ્યો તોય સારો છે વરસાદ હાલો હવે આપણે ઘડીક વરસાદ ને નિહાળીએ તો ફાઇનલી મિત્રો આપણે આતુરતાનો અંત આવી ગયો વરસાદ આવ્યો છે ઢગલા આમ જો પાણી કાઢી નાખ્યા એટલા પાણી એટલા આજ એટલો વરસાદ આવ્યો નગર પાઈ પાઈને થાકી ગયા તા ભાઈ સાહેબ ખેતરમાં એટલો વરસાદ આમ જો ધોળું ધોળું થઈ ગયું દેખાય તમને બધું ધો અને માથે તો કાળું મસ્ત છે ફૂલ વરસાદ ભાઈ ગજબ નો વરસાદ સમજો પાણી મીઠા હાલવા ફૂલામ ફૂલ આગળ ગટર આખી ભરાઈ જાય હું તમને દેખાડી ગટરમાં પાણી આવશે ને એટલે જો ફૂલ વરસાદ છે અહીંથી દેખાય એટલું પાણી મીડ્યું આવા ખેતરમાંથી પાણી આવે બધું અહીં ભેગું થઈને અહીં નીકળા ઓ બાપા બાપા આવ્યો વરસાદ આવ્યો આ આપણે વાડીએ વરસાદ પડ્યો છે બહુ ને હવે કઈ વાડીમાં કામ થાય એમ છે નહીં એટલે હવે આપણે ભાગી જઈ ઘરે કેમ સમજો તમને દેખાડું અહીં દેખાય દેખાય પાણી ભરાણું આપણા ખેતરમાં બધી હળંગ
આમાં હવે ક્યાંય કામ થાય એમ છે નહીં. જો નીરણનો પૂળો વાઢી લીધો ને ગાડી ઉપર લઈ જવાનું છે. આ રીતના બધા પાણી ભરાઈ ગયા છે આખા ખેતરમાં, એટલે હવે કઈ કામ થાય એમ છે નહીં. તો આપણે નીકળીએ ઘેરે. ના વિડીયોને અહીંયા ને અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ વિડીયોને લાઈક આપીજો. અને ફરી પાછા મળીએ છે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.